હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તમે જાણો જ છો શિયાળો આવી ગયો છે, તો આજે હું એવું એક બીજું વસાણું લઈને આવી છું જેનું નામ છે ગુંદરની પેદ, જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક છે. શિયાળામાં ગુંદર ખાવો જ જોઈએ અને આનો ટેસ્ટ અને ટેક્સચર દૂધના હલવા જેવો જ લાગે છે. આમાં આપણે ઘીનો યુઝ પણ બહુ જ ઓછો કરવાનો છે અને શિયાળામાં આ બધું ખાવાથી આખું વરસ આપણને એનર્જી મળી રહે છે. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું. ફ્રેન્ડ્સ, ગુજ્જુ તડકા ચેનલ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરો અમારા નવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે. સૌપ્રથમ આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ વિશે જાણી લઈશું. અહીંયા 1.25 લીટર દૂધ લીધેલું છે, 250 ગ્રામ ગુંદર જે ક્રશ કરીને ચાળીને લીધેલો છે, 200 ગ્રામ ખાંડ, તેના બદલે તમે સાકર પણ લઈ શકો છો, અડધું ટોપરાનું છીણ જે છીણીને લીધેલું છે, 2 ટેબલસ્પૂન ઘી, 2 ટેબલસ્પૂન સૂંઠ પાવડર, 2 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર, 1 ચમચી ઇલાયચી પાવડર, અખરોટ, દ્રાક્ષ, બદામ, 1 ચમચી ખસખસ અને કાજુ. તો હવે આપણે બનાવવાનું શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલા છે તે ડ્રાયફ્રૂટને આપણે ક્રશ કરી લેવાના છે. તો ક્રશ થઈ ગયા છે. ત્યારબાદ આપણે ગેસ ઉપર દૂધનો બાઉલ મૂકીશું અને દૂધને આપણે ગરમ કરવાનું છે. દૂધને આપણે અહીંયા બરાબર ગરમ થવા દેવાનું છે અને એને આપણે ધીમા ગેસ ઉપર થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી બાજુ બીજી કઢાઈ લઈ લઈશું અને તેમાં જે આપણે 2 ટેબલસ્પૂન ઘી લીધેલું છે તે લઈ લઈશું. અહીંયા મેં લોખંડની કઢાઈ લીધેલી છે, તમે જાડા તળિયાવાળી કોઈ પણ કઢાઈનો યુઝ કરી શકો છો. અહીંયા ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે ક્રશ કરેલો ગુંદર છે તેને આમાં લઈ લઈશું અને તેને બરાબર મિક્સ કરી દેવાનો છે. આપણે અહીંયા ઘીમાં ગુંદરને ખાલી પલાળવાનો જ છે અને આ આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ કરવાનું છે. તો ગુંદર આપણો પલળી ગયો છે અને દૂધ પણ આપણું ઉકળી ગયું છે. તો દૂધને હવે આપણે ગુંદરમાં ઉમેરી દઈશું અને હવે આપણે તેને મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા જ રહેવાનું છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ગુંદરમાં દૂધ નાખવાથી તેમાં માવો છૂટો પડી ગયો છે અને ગુંદર આપણો દાણાદાર થઈ જશે. અહીંયા તમારે કન્ટિન્યુઅસ હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી તે જાડું ના થાય ત્યાં સુધી. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં વધારે જાડું થઈ ગયું છે અને તેમાં કણીઓ પણ પડી ગઈ છે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર તેમાં ખાંડ ઉમેરી દઈશું. અહીંયા તમે સાકરનો પણ યુઝ કરી શકો છો. ખાંડ નાખ્યા બાદ તેમાંથી પણ થોડું પાણી છૂટવું પડશે, તો આપણે તેને હલાવતા જ રહેવાનું છે. હવે આપણે તેમાં જે ક્રશ કરેલું ટોપરું છે તે ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટનો જે ક્રશ કરેલો છે તે ઉમેરી દઈશું. અહીંયા તમારે કોઈ પણ તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ લઈ શકો છો.
ત્યારબાદ આપણે મસાલા પણ એડ કરી દઈશું આમાં. તો આપણે 2 ટેબલસ્પૂન ગંઠોડાનો પાવડર જે લીધેલો છે તે એડ કરી દઈશું. ત્યારબાદ સૂંઠનો પાવડર જે લીધેલો છે તે એડ કરી દઈશું. અને તેને હલાવતા તો રહેવાનું જ છે તમારે. હવે આપણે ઇલાયચી પાવડર જે લીધેલો છે તે ઉમેરી દઈશું. ખસખસ, દ્રાક્ષ, અને હવે આપણે તેને બરાબર મિક્સ કરી લેવાનું છે. આ બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી પણ આપણે 5 મિનિટ સુધી તેને લો ફ્લેમ ઉપર જ રાખવાનું છે અને હલાવતા રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી ગુંદરની પેદ અહીંયા રેડી થઈ ગઈ છે. તો લાગે છે ને એકદમ હલવા જેવી. તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે. નાના બાળકો તો હોંશે હોંશે આને ખાઈ લેશે. અહીંયા તમે આની થિકનેસ જોઈ શકો છો. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને એક ડીશમાં આપણે તેને સર્વ કરી લઈએ. તમે આ પેદને બહાર 5 થી 6 દિવસ માટે અને ફ્રીજમાં 10 થી 15 દિવસ માટે સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ શિયાળામાં તમે પણ ચોક્કસ ઘરે ગુંદર પેદ બનાવજો અને હા, કેવી બની છે તે કમેન્ટ કરીને મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. અને તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. બાય.